जो बेने कहेवाय छे सुख में सुमिरण न करे दुख में करे याद तुलसी इस गरीब की फिर कौन सुने फरियाद। એટલે દેવાયતભાઈની વાત આપણે કરવી પડે તમને આવા છાજે નહીં ઝઘડા કગડા બધું થાતું હોય એ તમારે ઇન્ડિવિજ્યુઅલી લડી લેવું જોઈએ જાહેરમાં નહીં। પેલું વરસાદનું ઝાપટું આવે ને તો નદી નાળા છલકાઈ જાય। તમે દરિયાને કોઈ દી માજા મુકતા ભાળ્યો? આખી દુનિયાની નદી એમાં ભેગી થાય દરિયો છલકાણો કોઈ દી? કોઈએ રાજકણીએ સાંભળ્યું હાર્યા પછી કોઈએ મોરો મોરો ભટકાવ્યો? કોઈ ખાપકી ગયો આજી ડેમમાં ભાઈ હું ચૂંટણી હારી ગયો એટલે ખાપકી જાઉં સાંભળ્યું કે? છેલ્લા કેટલાય સમયથી જે આપણા કલાકારો છે જે લોક સાહિત્યકારો છે તે વિવાદમાં આવ્યા છે અને એમાં સૌથી પહેલું નામ હોય તો દેવાયત ખવડ। હાલ તે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તેમની જે ફરિયાદ છે તે હાઈકોર્ટમાં કરવા ગયા છે। આપણી સાથે આ મુદ્દે જ ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા। તેમની સાથે જ સીધી વાત કરીએ। BS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું સર। ખાસ જે દેવાયત ખવડનો મુદ્દો ચાલી રહ્યો છે વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે શું કહેશો? जो बेने कहेवाय छे सुख में सुमिरण न करे दुख में करे याद तुलसी इस गरीब की फिर कौन सुने फरियाद। जे देवायत खवड अत्यारे फरियाद करवानी वात करी रह्या छे आखे आखું प्रकरण शंकास्पद छे એટલે ફરિયાદ લેતા નથી અને ફરિયાદમાં એવું છે પોલીસ તંત્ર પણ તટસ્થ નથી। જેના સૌથી વધુ ઉપજણ હોય ઈ તરફી વાત કરે। દેવાયત ખવડને ફરિયાદ કોની સામે છે? એને ભગવતસિંહજી ચૌહાણ નામના વ્યક્તિ સામે છે જેણે ડાયરાનું આયોજન કર્યું હતું જેને કારણે આ ડખો થયો। ભગવતસિંહજી ચૌહાણ પણ કંઈ કમ નથી, રાજકારણમાં બહુ ઊંચી પેઠ ધરાવે છે। એટલે દેવાયત ખવડે શું કર્યું? બજારમાં એવી વાત આવી ગઈ કે એક જ દિવસે તમે બે ડાયરાની તારીખ લીધી, બે જગ્યાએ પહોંચી શકાય એમ નહોતું કારણ કે 100-125 કિલોમીટરનું અંતરે હતું। બનાસકાંઠાનું પીપળા અને અહીંનું ગામનું નામ છે સાલતેજ કે થલતેજ અમદાવાદની બાજુનું। તો તમે બે એક તો તારીખ બે લીધી જે પેલી દ્રષ્ટિએ નૈતિક રીતે જ ખોટું છે। તમે કોઈ એકને તમે સંતુષ્ટ કરી શક્યા હો તો બીજાને તમારે સવિનય ના પાડવી જોઈએ। એને બદલે તારીખ લીધી અને પછી એમાં થોડાક તમે ટેકનિકલ એરર કાઢી। 20 તારીખનો કાર્યક્રમ અહીંયા હતો ને 21નું બીજી જગ્યાએ હતો તો 21 વાળી તારીખવાળા જે ભાઈ હતા ભગવતસિંહજી ચૌહાણ એને દેવાયત ખવડે એમ કીધું કે 20 તારીખની રાતના 12 વાગ્યા પછી તારીખ તો બદલી જાય એટલે તમારે ત્યાં આવ્યો હોય ગણાવો અને ઓલાની અહીંયા મારે ભાઈ છે દેવ પગલી એની સાથે મારે કાર્યક્રમ કરવા જવો પડે એમ છે પીપળાદ કે બનાસકાંઠા સાબરકાંઠા બાજુ ક્યાંય ન્યાય જે આવું ને અહીંયા આવી જાઉં આવું બધું ખેલ નાખ્યો। અહીં બંને બાજુથી પેમેન્ટની વાત તો હતી જ। પહેલા વાત એવી આવી હતી કે ભાઈ મેં પેમેન્ટ લીધું નથી, હવે વાત એવી આવી છે કે એ પેમેન્ટ હું પાછું મેં મોકલાવ્યું હતું એ 5 લાખ રૂપિયા કોઈક લૂંટી ગયું મારી ગાડી પણ કોઈક ક્યાંક સતાડી દીધી યા એને તોડી નાખી કે જે ગણો તે। હવે આ બધી મેલ ગુગળી વાતો છે, ગળે ઉતરવી તો જોઈએ ને। જેની સામે આક્ષેપ છે એ ભગવતસિંહજી ચૌહાણ એ આવડી મોટી ગાડી થાર, હવે એ ગાડી ને 5 લાખ રૂપિયા ને ઓલાને નાખ્યા માગ નથી। એણે એના માવતરની પાછળ જે કાર્યક્રમ કરવા ધાર્યો તો ડાયરા સહિતનો તે દિવસે બ્લડ ડોનેશન કેમ્પે હતો, ગામને ત્યાં પ્રવેશ દ્વારે કરવાનું હતું એ લાખો રૂપિયાના ખર્ચે થાય। આપણે એક બાયણું બનાવો તો ખબર પડે કેટલા રૂપિયાનું થાય, તો સિમેન્ટનું પ્રવેશ દ્વાર બનાવવું હોય તો કમસે કમ 8-10 લાખ રૂપિયા જોઈએ। પછી એના ઉદ્ઘાટન એમાંય 5-50 100-200 માણસો ભેગા કરો જમણવાર કરો ટૂંકમાં 5-25 લાખ રૂપિયા હોય ત્યારે આ કાર્યક્રમ થાય। હવે 25 લાખ રૂપિયા જો એમને વાપરી નાખતા હોય એ કાંઈ તમારે 5 લાખ લૂંટી ન લે એટલું તો પોલીસે સમજે, બધાને ગળે ઉતરે। ફરિયાદની જગ્યાએ છે, આપણે એમાં જસ્ટિસ નથી, ન્યાય નથી તોડતા, પણ જે સમજણ વાળી વાત છે એ કહું છું કે 5 લાખ એ શું કામ? જો 5 લાખની પૈસાની ભૂખ એને હોય તો તમને 8 લાખમાં એ નોતરે શું કામ? એટલે સવાલ એ નથી કોણ પૈસા લઈ ગયું કોણે તમારી ગાડી એવું બન્યું હોય તમે ડ્રાઈવરને પૂછી ન શકો કે ભાઈ ડ્રાઈવર સિવાય તો ગાડી ક્યાં જાય અને તમને ક્યાં ઉતાર્યા અને કોણ આવ્યા હતા? એ ડ્રાઈવર વર્તી તો શકે ને કે ભાઈ આ લોકો આવ્યા હતા આ પ્રકારના, હું જોઈએ ઓળખી જાઉં, નામ ન આવડે તો ઘેર ગયું। પણ એ કાંઈ નથી, બાધી મુઠ્ઠી લાખની રાખવામાં આવી। એ શું છે કે બેયમાં ડખો છે, આયોજક અને આ ભાઈ કલાકાર બેયની હવે અત્યારે કોણ મોટું એની હરીફાઈ હાલે છે। દેવાયત ખવડ મોટા કે ભાઈ આયોજક જે છે એ ભગવતસિંહજી ચૌહાણ મોટા? તો અત્યારે તો કમસે કમ ભગવતસિંહજી ચૌહાણનો ઘોડો વિનમાં છે। શું કામ? ફરિયાદ જ નથી લેતા લોકો। હવે એ મોટી વિટંબણા છે। સરકારે કીધું જાહેરમાં કોઈ દિવસ કોઈને ફરિયાદ લેવાનો ના પાડવી નહીં। એણે એમ કીધું તમારે ત્યાં આવનારા જેટલા માણસો છે પોલીસ સ્ટેશનમાં એ ગુજરાતના નાગરિક છે એટલે કે તમારા માટે આદરણીય છે। દરેક અરજદાર જે છે એ આરોપી છે એ માની ન લેવું,
એની સાથે તમારે સનિષ્ઠતાથી વર્તવું, પાણીનો ગ્લાસ આપવો, એવું ભાઈએ કીધું હર્ષ સંઘવીએ. હાલાકી એ કે એવું કોઈ નથી માનતા, એ જુદી વાત છે, પણ એ કીધા કરે છે બિચારા. તો કે છે તો એવું થવું જોઈએ ને. ફરિયાદ તો લખી લ્યો, ખોટી સાચી પછી નક્કી થશે તપાસમાં. ફરિયાદ શું કામ ન નોંધો? એટલે એમાં એ પાછા સાચા કોણ? દેવાયત ખબર. ભાઈ ફરિયાદ મારી કેમ નથી લેતા? એ સાચી વાત છે, લેવી જ જોઈએ, હું તો એમ કહું. અને જેટલું આક્ષેપ કરી બધું લેવું જોઈએ, પછી જે કઈ નીકળે કૌભાંડ એ જાહેર કરવું જોઈએ. એટલે દેવાયતભાઈ હું છે ખબર પડે, જો એ ખોટા હોય તો. પણ તમે શું કામ નથી લેતા ફરિયાદ? તમારે જસ્ટિસ થવાની ક્યાં જરૂર છે? એટલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા નહીં, ફાયદો અને વ્યવસ્થાની વાતો ચાલે છે. તંત્રથી માંડીને જ્યાં જેના છેડા અડે એને બધાને જે કંઈ કાયદાનો લાભ મળવો હોય મળે. મારા તમારા જેવા જેને કોઈ કાળો કાગડો ઓળખતો નથી એને માટે મુશ્કેલી છે. જી પણ એક પ્રશ્ન એ જ થાય કે જ્યારે વિવાદમાં આવે ત્યારે દેવાયત ખવડ જ કેમ આવે છે? એની સાથે બ્રિજરાજ દાન ગઢવીનો પણ જે મુદ્દો આવ્યો હતો ત્યારે પણ તે વિવાદમાં આવ્યા હતા. પછી સ્ટેજ ઉપરથી તે મોરે મોરાની વાત કરતા હતા. તો દેવાયત ખવડ જ શું કામ બને છે વિવાદનો મુદ્દો? બેન, પેલું વરસાદનું ઝાપટું આવે ને તો નદી નાળા છલકાઈ જાય. તમે દરિયાને કોઈ દી માજા મુકતા ભાળ્યો? આખી દુનિયાની નદી એમાં ભેગી થાય, દરિયો છલકાણો કોઈ દી? જે લોકો જન્મજાત કલાકાર છે, પરિપક્વ કલાકાર છે, સાધક છે અને સમાજ માટે ઉપકારી છે એમ મને ઈશ્વરદત્ત આ બધી મને મળી છે એવું માનનારો વર્ગ ક્યારેય આવા છીછરા ઝઘડામાં પડે નહીં. આ ગલીને ટપોરી લોકોને છાજે એવી ભાષા છે, મોરે મોરો ને બાંધણું કરવું છે ને થઈ જાય તૈયાર ને હવે તો હું નહીં તું નહીં, આવી બધી શોભે નહીં એને. અને એ આવું ન કરે તો નામર્દ નથી સાબિત થતા, અને આવું બોલીને એ મર્દ સાબિત નથી થતા. તમારી મર્દાનગી જે સુરા સંતો આપણે ત્યાં થઈ ગયા, ઇવન તો બારવટિયા થઈ ગયા, એ પણ કોકના ભલા માટે થયા. એને વ્યાજ ખાનારા જે જમયના ધંધાર્થીઓ હતા એના ચોપડા બાળ્યા. વ્યાજ ખાનારા ગરીબ માણસોને લૂંટતા હતા એવા વેપારીઓને લૂંટીને આને દીધા. શોષણખોરોની સામે જે 12 પ્રકારના વટ, બહારવટિયા શબ્દ છે, 12 પ્રકારના વટ છે. અબળાઓની રક્ષા કરવી, નિર્મૂળ જે લોકો હોય બિચારા એનું રક્ષણ કરવું, એને મદદ કરવી, નાના બાળ ગોળ પ્રતિપાળ જેને કોઈ ગાયોના ધણ પાછા વાળવા, વ્યાજખોરોના ચોપડા બાળવા, કોઈ પણ દુશ્મન જે કોઈ બે સામાન્ય માણસ હોય મુશ્કેલીમાં હોય તેને મદદ કરવી. આવા 12 પ્રકારના વટ હતા એટલે એને બારવટિયા કહેતા હતા. તો એ લોકો પણ તમારી જાણ કરતા અત્યારે જે આપણે જેની ગાથા ગાય છે, લોક સાહિત્યકારો ડાયરાના મંચ ઉપરથી કે છે, એને શું કરવાનું છે? એને એની સકારાત્મક વાત કરવાની છે કે આવા માથા ભારે હોવા છતાં એના કેટલાક એથિક્સ હતા. એ લૂંટફાટ કરવા નતા નીકળ્યા, એ ગુંડાને બદમાશ નહોતા. એટલે તો એની કથાઓ ઝવેરચંદ મેઘાણીએ પણ આલેખી છે ને એના ઉપરથી પિક્ચરો હતા, વીર માંગડા વાળો, વીર રામ વાળો, બધું શું છે? તો એવી વાતો કરીને નવી પેઢીને તમારે એનામાં એ સદગુણોનો આવિષ્કાર કરવાનો છે. એ કામ છે મૂળભૂત સાહિત્યકારોનું. પણ એ કોણ? માના કોઠામાંથી આવ્યું હોય તે. અનેકો સાહિત્યકાર, કાનજી બુટા બારોટથી માંડીને કવિ દાદ કયો કે કવિ કાગ કયો, હરસુર ગઢવી કયો, શાહબુદ્દીન રાઠોડ તો ભણેલા છે, બાકી બધા મેં જે તમને નામ આપ્યા એવા અનેકો નામ છે. એ લોકો સ્વાભાવિક જ ભણ્યા નથી હોતા. તમે આપણા પાનબાઈથી માંડીને ગંગા સતી ક્યાં ભણ્યા હતા? પણ કે શીલવંત સાધુને વારંવાર નમીએ જેના બદલે નહીં બ્રહ્માંડ, મેરુ તો ડગે જેના મંદણા ડગે નહીં, આંગણે આવેલો અતિથ ભૂખો ન જાય ને આપણી અતિથિ ભાવ જે લાજે નહીં, દીકરા ખાંડીને ખવડાવી દેવા. આવી સંસ્કૃતિને ઉજાગર કરનારી કોમનું નામ છે લોક સાહિત્યકાર. તમારે ઈ પીરસવાનું છે, મોરે મોરા ભટકાડવાના નથી. બલકે જે ભટકાડતા હોય એને કહેવું જોઈએ કે આમ મોરા નથી ભટકાડવાના, આવી રીતે જીવવાનું છે. અહીંથી દેવાયત બોદર એટલો ટપાલમાં લખે ખાલી કે મારો મેસેજ આલીદળ બોલીદળ ગામ કોડીનાર પાસેનું છે. મારા રાણીને એટલું એણે કીધું તમે જઈને કહેજો કે દીકરાને તૈયાર કરીને મોકલી દેજો. કુંવરને, કુંવર શબ્દ વાપર્યો, કુંવરને તૈયાર કરીને મોકલી દો, રાજના માણસો લેવા આવે છે. અને નીચે ખાલી એક જ અક્ષર લખ્યો, રા રાખીને વાત કરજે, લીખતીન દેવાયત બોદર. એમાં રા રાખીને વાત કરજો. એમાં આઈ રાણી સમજી ગઈ કે આપણે જેને હંતાડ્યો છે, જુનાગઢનો રાજા થવાનો છે ભૂતકાળ ભવિષ્યનો, એ રા નવગણને હાંચવી રાખવાનો છે. પોતાના સગા દીકરા ઉગાને એણે તૈયાર કરીને મોકલી દીધો અને રજવાડે લઈ ગયા.
રજવાડે લઈ ગયા. રાજાને એમ થયું કે આ દીકરો છે એ રા નવગણ હશે કે કેમ, પોતાનો નહીં હોય એની શું ખાતરી. એટલે દેવાયત બોદરને કીધું, આલે આ તલવારનો ઝાટકો અને માર, જો આ રા નવગણ હોય તો ડોકા જુદા કરી દે ધડથી. એણે કરી દીધા સાહેબ. આ આપણું લોક સાહિત્ય, આ ભાતીગળ સંસ્કૃતિ છે. એની વાતો તમારે ડાયરા ઉપરથી કરવાની છે. ડાયરાનો મંચ અને મંદિરનું ગર્ભગૃહ, આ બેયનું સમાન મૂલ્ય હોય છે. મંદિરમાં બૂટ પહેરીને ન જવાય, એમ ડાયરામાં અમુક સ્તરથી નીચેની વાતો ન કરાય. બાપ અને દીકરી સાથે બેસીને વાંચી શકે, સાંભળી શકે, એને કહેવાય લોક સાહિત્ય ને એને ડાયરો કહેવાય. હવે એવા કલાકારો પાસેથી સમાજ બહુ મોટી અપેક્ષા રાખે ને હવે તો ખાસ એટલા માટે ખાસ નવી પેઢીને તો આવી કંઈ ખબર જ નથી ને આવી સ્કૂલ કોલેજમાં કંઈ જ્ઞાન મળતું જ નથી. સ્કૂલ કોલેજમાં તો પીઝાનું તમને અત્યારે આપણી બજારો વાતો જે છે, તમને પીઝા મળે છે, ફાસ્ટ ફૂડ મળે છે, ડ્રગ્સ મળે છે, બધી જ પ્રકારની દુર્ગતિઓ થાય. તમારા હાથમાં મોબાઈલ છે, અણુબોમ્બ પણ છે. ધારો તો તમે એમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાતને લઈને સુખી થઈ શકો એમ છો, ધારો તો તમે ઇમિડિયેટલી બગડી શકો એમ છો. તો હવે સમાજ પાસે તો અવેલેબલ છે. પેલા જમાનામાં તો અવેલેબલ નહોતું, એટલે પણ ઘણા લોકો સુધરી જતા, બગડવાનો અવકાશ નહોતો મળતો. હવે તો તમારે ફ્રીડમ છે, તમે ગોદડું ઓઢીને શું જુઓ છો મને શું ખબર પડે. તમે મારી દીકરી હો તો મારે તમને મર્યાદા ખાતરે જોવાતું તો નથી, તો તમે ગોદડા ઓઢીને શું જુઓ મને શું ખબર પડે. તમે જોજો, જેના હાથમાંથી મોબાઈલ પડી જાય ને એનો શ્વાસ અધ્ધર ચડી જાય, સમજવું કંઈક લોચો છે. આ એક માપદંડ છે. તમે જો પવિત્ર હો, તમારા પેટમાં પાપ ન હોય, તમે સિમ્પલી મોબાઈલનો સારો જ ઉપયોગ કરતા, તમે મોબાઈલને રેઢા મૂકીને 3 દી ક્યાંક વયા જાવ, તમને જો થડકાટ ન થાય, સમજવું તમે બિલકુલ પવિત્ર છો. પણ મોબાઈલ ભૂલાઈ જાય ને તમારે શ્વાસ લેવાનું ભૂલાઈ જાય એટલું દુઃખ થાય, સમજવું સમથિંગ ઇઝ રોંગ. તો આ વાત છે. લોક સાહિત્યકારો આવું કહે છે, ડાયરાના મંચ ઉપરથી આવું સમજાવે છે નવી પેઢીને. ખાસ કરીને હવે તો બહુ જરૂરી છે ભાઈ. અત્યારનો યુગ તો એટલો બધો ખતરનાક આવ્યો કે સગા બેનભાઈને હારે રાખવા. સહજાનંદ સ્વામી મહારાજે 250-300 વર્ષ પહેલા જે શિક્ષાપત્રીમાં કીધું, માં અને દીકરો, બાપ અને દીકરી એ હારે ન રહેવું. તમે વિચાર કરો કેવી દુરંદેશી ભરી વાત કરી હતી અને કેવો કળિયુગ આવવાનો છે એવી એને વાત કરેલી. તો એ વાતમાં અત્યારે આપણી પાસે એક જ ઘરેણું બચ્યું છે જે તમને કરોડો લોકોની હાજરીમાં બધી સાચી વાત કરી શકે. નામ છે ડાયરો. વગર ફીની સ્કૂલ છે, રાત્રિ શાળા છે. હવે એમાં તમે મોરા ભટકાવા સુધી છીછરામાં હોયા છો તો થાય છે શું? તમારું જે થવું થાય, દેવાયતભાઈનું જે થાય, સામેવાળાનું જે થવું થાય. ખરેખર શું થાય છે, લોકોને એમ લાગે કે ઓહો, જેને આપણે આઇકોનિક માનીએ છીએ, જે લોકો આટલી બહેતરીન વાતો કરે છે, એમાંય વાતમાં માલ નથી, પાછા અંતે તો એ માટીના ટુકડા છે. એમાંય મોટપ નામની કોઈ ચીજ છે નહીં, એટલે એની ગરિમા ઘટે છે. લોકતંત્રની, લોક સાહિત્યની ગરિમા ઘટે છે. એક ડોહીમાં મંદિરના ઓટલે ખૂણામાં આમથી પસાર થતા, રામનો ચોરો હોય ગામમાં, એ ચોરામાંથી આમ પસાર થવાનો રસ્તો તો ડોહીમાં નીકળ્યા. તો ગામના ચોરો એને જોયો ને એને લાજ કાઢી. તો કોઈએ જોયું કે ચોરામાં કોઈ બેઠું નતું, હાવ બપોરી વેળા હતી, કોઈ નતું. તો એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો ડોહીમાં, તમે લાજ કાઢી, આ ચોરામાં કોઈ બેઠું તો છે નહીં, કાંઈ તમારે સમજણ ફેર નથી થતી ને એમ. ડોહીમાં એ કીધું ના, લાજ મેં બરાબર કાઢી, કારણ કે જે ઓલું પગથિયું છે ને ત્યાં તમારા બાપા બેસતા, એટલે મેં એની લાજ કાઢી, એના બેહણા અહીંયા હતા એમ. તમે કલ્પના કરો આ લજ્જા ને મર્યાદા. આપણે કહીએ છીએ ને કે જેટલી પણ તમે તમારી શાલીનતા, તમે તમારી શાલીનતાનો ગૌરવ ન કરો, તમારું ગૌરવ કોઈ નહીં કરે. તમારે પોતીકી જે સંસ્કૃતિ છે એને તમારે જાળવીને જતન કરનારા આ બધા નવરત્નો છે. લોક સાહિત્યકારો જેટલા પણ થાય છે, જન્મજાત થાય છે, ભણ્યા ગણ્યા વગરના, પણ કેટલી અઘરી વાતો કરે. શીલવંત સાધુને વારંવાર નમીએ પાનભાઈ. એ જમાનામાં જે દિવસે આવું કંઈ થતું નહીં, સાધુતા કોઈ દી લાજતી નહીં, એવું બનતું નહીં, એમ સમજી લો. તે દિવસે પણ એ કેટલા દુરંદેશી ભણ્યા, એને કોણે ભણાવ્યા હશે કે એવો કળીકાળ આવશે કે સાધુ ઉપર એ લોકો ભરોસો નહીં કરે. શીલવંત સાધુને વારંવાર નમીએ અને મેરું તો ડગે જેના મરડા ડગે નહીં. પછી જેવી દુઃખમાં વિપદ પડે ન વલખીએ ને વલખે વિપદ ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ વિપત જાય. તમે કલ્પના કરો, 2-4 લીટીમાં 100 એડિટર તંત્રી લેખ લખે એવી વાત કરી જાય કે વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય. તમારી ઉપર જ્યારે દુઃખ આવી પડે, વિપત એટલે દુઃખ, કોઈ પણ આવી પડે તો વલખીએ, તમે ઘાંઘા થઈ જાવ માં. વલખે વિપત ન જાય, એવું ઘાંઘા છે દુઃખ નહીં હટે. વિપતે ઉદ્યમ કીજીએ, પુરુષાર્થ કરવાની વાત કરી છે. તમે વિચાર કરો,
કર્મણી એવા અધિકારસ્તે માં ફલેશું કદાચન. તમે એમાં પુરુષાર્થ કરો, પુરુષાર્થ થકી પ્રારબ્ધ પલટાવી શકાશે. તમારા ભાગમાં નહીં હોય તોય પુરુષાર્થ કરશો તો તમને મળશે. હવે આટલી ગહન વાતો જે એક મોટો ફિલોસોફર કે કોઈ મોટો મોટિવેશનલ સ્પીકર કે કોઈ આધ્યાત્મિક કે તાત્વિક લેખક એ ન કહી શકે. એ આપણા અભણ બેનું દીકરીઓ, બેન ગંગા સતી કહી ગયા હોય, પાનબાઈ કહી ગયા હોય, ભીખુદાન કહી ગયા હોય, હરસુર ગઢવી કહી ગયા હોય, તમને કવિ દાદ, કવિ પિંગળસીદાન ગઢવી કહી ગયા હોય, ઈસરદાન ગઢવી કહી ગયા, કોણ નથી કહી ગયા? આ બધા જ અભણ હોવા છતાં કેટલા જ્ઞાની પુરુષો જન્મજાત. એટલે દેવાયતભાઈની વાત આપણે કરવી પડે કે તમને આવા છાજે નહીં. ઝઘડા કગડા બધું થતું હોય એ તમારે ઇન્ડિવિજ્યુઅલી લડી લેવું જોઈએ, જાહેરમાં નહીં. રાજકારણીઓ પાસેથી શીખો, હારે એને પેડા ખવડાવે છે. બોલો, જે હામ હામાં આવ્યા હોય એ પાછા બતો બતાવે છે પ્રેમથી, વેવે વેલાની જેમ મળે છે. કાંઈ વાંધો નહીં, પછી જોઈ લેશું. કોઈએ રાજકારણીએ સાંભળ્યું હાર્યા પછી કોઈએ મોરો મોરો ભટકાવ્યો, કોઈ ખાપકી ગયો હાજી ડેમમાં, ભાઈ હું ચૂંટણી હારી ગયો એટલે ખાપકી જાઉં, સાંભળ્યું કે હે ગલોલા જેવો થઈને પાછો નીકળે અને કે છે આવતી વખતે લડી લઉં, જનતાને હું મારી વિચારધારા પૂરું નહીં પહોંચાડી શકું, હું જે કાંઈ ખામી રહી ગઈ દુરસ્ત કરીશું, આત્મમંથન કરીશું. ટૂંકમાં અમે હજી ઊભા રહે હું પત્ર ખાંડવા. એટલે આવું બધી વાતો છે એ લોક સાહિત્યમાં તો કમસે કમ થવું જોઈએ, કમ નથી. અને આવી રીતે બધા છીછરા ઝઘડા થાય છે, એને કારણે બધું જ બેચરાઈ જાય છે અને આપણે આવી બધી ખરખરા કરવા પડે છે. જી, જે પ્રકારે વાત કરવામાં આવી કે તે લોકોને મંચ આપવામાં આવે છે કે તમે સંસ્કૃતિ અને લોક સાહિત્યની વાત કરો, પરંતુ તે તેના વિવાદોને લઈને જે વાતો કરે છે અને લોકોને જે ન કહેવાનું હોય તે કહે છે અને વિવાદનો એક મુદ્દો બને છે. ત્યારે હવે જોવું રહ્યું કે તેના પર શું કાર્યવાહી થાય છે. BS 90 ન્યૂઝ સાથે પ્રદીપ પાઠક સાથે ભગવતી વિશાવડિયા, રાજકોટ.